ચિલ્ડ્રન્સ ડેના દિવસે બાળકોને શું ગિફ્ટ આપવી જોઈએ? મારી સલાહ માનશો ને તો એમનું ફ્યુચર સિક્યોર રહેશે, એનાથી સારી ગિફ્ટ કોઈ છે જ નહીં. એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે બાળકો માટે થઈને 5 એવી કઈ સ્કીમ છે જે સ્કીમથી એમનું ફ્યુચર સિક્યોર્ડ એટલે પાક્કું સિક્યોર્ડ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે હું તમને 5 એવી સ્કીમ કહેવાનો છું જે બાળકો માટે થઈને આપણે એમાં રોકાણ કરી શકીએ. તો સૌથી પહેલી સ્કીમ છે સૌથી લેટેસ્ટ લોન્ચ થયેલી એનપીએસ વાત્સલ્ય સ્કીમ. એનપીએસ એટલે નેશનલ પેન્શન સ્કીમ છે. બાળકોને પેન્શનની શું જરૂરત હોય છે? બાળકો મોટા થાય, રિટાયર થાય ત્યારે એમને બી પેન્શનની જરૂરત પડશે અને આ એનપીએસ વાત્સલ્ય સ્કીમથી આપણે કરોડો રૂપિયાની મૂડી બાળકો માટે ભેગી કરી શકીએ છીએ. અને હું તમને ગણિત સમજાવું છું કઈ રીતે. પણ એની પહેલા ટૂંકમાં કહેવા માંગુ છું કે એનપીએસ વાત્સલ્ય સ્કીમ છે શું? તો એનપીએસ વાત્સલ્ય સ્કીમ એક ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ છે જેમાં બાળકની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી આપણે પૈસા રોકાણ કરવાના છે. મિનિમમ દર વર્ષે 1000 રૂપિયા આપણે રોકાણ કરવા પડે અગર આપણે સ્કીમની શરૂઆત કરીએ છીએ તો. હવે 18 વર્ષે 2 ઓપ્શન છે આપણી જોડે. એમ તો 3 ઓપ્શન છે પણ 2 ઓપ્શન શું છે? તો અગર આપણું કોર્પસ 2.5 લાખ રૂપિયાથી ઓછું છે તો આપણે પૂરેપૂરું કોર્પસ ઉપાડી શકીએ. અગર આપણું કોર્પસ 2.5 લાખ રૂપિયાથી વધારે છે તો પછી આપણે 20% કોર્પસ ઉપાડી શકીશું અને 80%થી આપણે એક ઇન્કમ સેટ કરી શકીશું જે બાળકને મળતી રહેશે આજીવન. પણ જે ત્રીજું ઓપ્શન છે ને એ મારા મતે સૌથી ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન છે. આ ઓપ્શનમાં આપણે બાળક 18 વર્ષના થાય એના પછી એમનું એનપીએસ વાત્સલ્ય અકાઉન્ટ કન્વર્ટ કરીને એનપીએસ અકાઉન્ટ કરી શકીએ છીએ. તો એક વખત આ કન્વર્ટ થઈ જાય પછી આપણે કરોડો રૂપિયા કઈ રીતે ભેગા થઈ શકે? તો એના માટે હું તમને કેલ્ક્યુલેશન સમજાવવા માંગુ છું. માની લો તમારું બાળક અત્યારે 3 વર્ષનું છે તો એમની 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી 15 વર્ષ માટે તમે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો એનપીએસ વાત્સલ્ય સ્કીમમાં. હવે એનપીએસ વાત્સલ્ય સ્કીમમાં આપણે જે રોકાણ કરીએ છીએ આગળ મ્યુચ્યુઅલ ફંડ, ગવર્મેન્ટ સિક્યોરિટી, ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં ઇન્વેસ્ટ થાય છે. પણ જો અગ્રેસિવ પ્લાન આપણે સિલેક્ટ કરીએ ને તો ગવર્મેન્ટનો ડેટા એવું કહે છે હિસ્ટોરિકલી 12.86% રિટર્ન મળ્યું છે આમાં. એનો મતલબ છે કે આપણે અગર આ આંકડો ફ્યુચરમાં કેરી ફોરવર્ડ કરીએ તો 15 વર્ષ માટે આપણે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો ટોટલ રોકાણ થયું છે 1,80,000નું, જેની સામે આપણી મૂડી બની ગઈ છે 5,42,000 રૂપિયા. માની લો આ 5,42,000માંથી આપણે 20% ઉપાડતા નથી, આમાંથી કોઈ ઇન્કમ જનરેટ નથી કરતા અને આ 5,42,000 રૂપિયા આપણે નોર્મલ એનપીએસમાં કન્વર્ટ કરી દઈએ છીએ અને મહિને જે 1000 રૂપિયા ભરતા હતા ને મહિને 1000 રૂપિયા ભરવાનું ચાલુ રાખીએ છીએ. તો એનપીએસની મેચ્યોરિટી 60 વર્ષની છે એટલે આપણા બાળક જ્યારે 60 વર્ષના થશે ત્યાં સુધી આ 1000 કરીને એમણે ટોટલ 6.5 લાખ રૂપિયા જેવું રોકાણ કર્યું હશે. એમાં એમની ઉંમર 18 વર્ષની નથી થઈ ત્યારે આપણે જે રોકાણ કર્યું એ પણ આવી ગયું. એની સામે એમની આ મૂડી 12.86% રિટર્ન લેખે 13,65,00,000ની આજુબાજુની થઈ જશે. એટલે 60 વર્ષે એમને આ કોર્પસ મળશે જે કોર્પસની ઉપર એ ઇન્કમ જનરેટ કરી શકશે. હવે અગર તમે એવું ફટાફટ ટાઈપ કરવાનો હોય કે યાર ફુગાવો ભૂલી ગયા ઇન્ફ્લેશનનું શું, તો ઇન્ફ્લેશન બી મેં ગણી લીધું છે. 60 વર્ષની ઉંમર બાળકની થશે જેની આજે 3 વર્ષની છે એટલે 57 વર્ષ પછી 6% ફુગાવો જો દર વર્ષે આવે છે તો 13,65,00,000ની આશરે કિંમત આજના 50 લાખ રૂપિયા જેટલી છે. એનો મતલબ એ છે કે આજે અગર કોઈ રિટાયર થાય છે અને 50 લાખ રૂપિયાની મૂડી એમને મળી જાય ને, બસ આ એવું જ પ્લાનિંગ આપણે આપણા બાળકો માટે કર્યું છે કે એ જ્યારે રિટાયર થાય ત્યારે આજના 50 લાખ જેટલા એમને મળી જાય. અને એ બી કેટલા રોકાણ સાથે? તો 6-6.5 લાખ રૂપિયાના રોકાણ સાથે આપણે આટલા પૈસા એમને આપ્યા છે. છે ને ગજબની સ્કીમ? ડિટેલમાં એનપીએસ વાત્સલ્યની પૂરી માહિતી જોઈતી હોય તો એક વાત કહું, મેં વિડીયો બનાવી દીધો છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી છે, જોઈ લેજો. બધી ઇન્ફોર્મેશન તમને સરળતાથી મળી જશે. હવે આવીએ ઓપ્શન નંબર 2 ઉપર. ઓપ્શન નંબર 2 આપણા સૌનું ચહીતું, ઘરમાં બાળક આવે પહેલું પાન કાર્ડ કઢાવીને આપણે એમની પીપીએફ ચાલુ કરતા હોઈએ છીએ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. કારણ કે બાળકને 15 વર્ષ પછી એમના નામે ટેક્સ ફ્રી એક મૂડી મળશે. પીપીએફમાં હાલનું વ્યાજદર 7.1% છે એટલે માની લો એમાં આપણે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરીએ છીએ તો 1.8 લાખની સામે 3,19,000 રૂપિયાની ટેક્સ ફ્રી મૂડી આપણે બનાવી દીધી છે બાળકના નામે. હવે પીપીએફની સંપૂર્ણ માહિતી તમારે જોઈતી હોય તો એક વાત કહું, ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે, એનો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના ઉપર ક્લિક કરીને તમે જોઈને સંપૂર્ણ માહિતી મેળવી શકશો. પીપીએફમાં રોકાણ કરવા માટે પણ આ દર મહિને 1000 રૂપિયા રોકવા છે તો આપણે કંઈ દર મહિને પોસ્ટ ઓફિસનો ધક્કો નહીં ખાવો પડે. ઘરે બેઠા આપણે એમાં રોકાણ કરી શકીએ છીએ ને કઈ રીતે કરવું એ બી સમજવું હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, એક વાત કહુંનો વિડીયો બનેલો છે, એ તમે જોઈને સમજી શકશો ને ઘરે બેઠા ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. ઓપ્શન નંબર 3 સોનું, ગોલ્ડ.
હવે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માટે મારી સૌથી ફેવરેટ સ્કીમ હતી સોવરેન ગોલ્ડ બોન્ડ, જે આપણને આપણા ઇન્વેસ્ટમેન્ટ ઉપર 2.5% રિટર્ન બી આપે, અને જ્યારે આપણું રિટર્ન મળે છે તો કેપિટલ ગેઇન્સ ભરવાના નથી આપણે, એમાં કોઈ ટેક્સ નથી હોતો. પણ સોવરેન ગોલ્ડ બોન્ડ કદાચ આપણા દેશની સરકાર ડિસકન્ટિન્યુ કરવાની છે. અને એટલે ગોલ્ડમાં બીજા ઓપ્શન શું છે, તો આજકાલ ગોલ્ડ ETF એટલે શેર્સની જેમ આપણે ગોલ્ડ ETFમાં પણ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, કે પછી આપણે ફિઝિકલ ગોલ્ડમાં પણ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ બાળક માટે. હવે તમને અગર સવાલ એવો થાય છે કે યાર ગોલ્ડનો ભાવ અત્યારે બહુ ઊંચી સપાટીએ છે, શું આજે ઇન્વેસ્ટ કરી શકીએ કે નહીં, તો હું તમને લોંગર પિક્ચર દેખાડવા માંગુ છું. ગોલ્ડનો ભાવ ભલે આજે આપણે ખરીદીએ અને 2 દિવસ રહીને ઘટી જાય કે 2 મહિના રહીને ઘટી જાય, બટ લોંગ રનમાં એનો ભાવ ઊંચો જ જવાનો છે. અને એટલે જ આપણા બાળક માટે જો આપણે સોનું ખરીદીએ છીએ ને, તો વર્ષમાં 4 વખત પ્લાન કરી દેવાનું કે વર્ષમાં 4 વખત ખરીદીશ, આટલું મને સગવડ છે એટલા પૈસાનું, પણ એટલું સોનું લઈને મૂકી દેવાનું જે એમના ફ્યુચર માટે હેજ રહે. શેર બજાર પડી ગયું, લેન્ડના ભાવ ખરાબ થઈ ગયા, પણ સોનાનો ભાવ એ વેલ્યુ હોલ્ડ કરશે. સોનું કોઈ પણ વ્યક્તિ ખરીદવા રેડી હોય અને સોનાને યુઝ કરીને આપણે તરત જ લિક્વિડિટી જનરેટ કરી શકીએ, અને એ ફાયદો આપણા બાળકને મળશે આનાથી. ચોથું ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડનું. હવે આ એક રિસ્કી ઓપ્શન છે. તમે છેલ્લા 1-1.5 મહિનામાં જોયું જ હશે કે બજાર કેવું પડી રહ્યું છે, અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ આપણા રિટર્ન્સ નેગેટિવ થઈ ગયા હશે. પણ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જ્યારે લાંબા ગાળામાં જોઈએ ને, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, તો જેવું મેં સોનામાં કીધું એવી રીતે બજાર બી ઉપર જ ગયું છે ને, એમાં આપણને સારા રિટર્ન્સ મળી રહે છે. અને એટલે જો લાંબા ગાળા માટે આપણા બાળક માટે આપણે રોકતા હોઈએ છીએ, તો એમના માટે મ્યુચ્યુઅલ ફંડમાં એક SIP નાનકડી આપણે ચાલુ કરી દેવાની, જેનાથી એમના જીવનના જે ગોલ્સ છે, ફોરેન ભણવા જવું છે, લગ્ન કરાવવું છે, બિઝનેસની શરૂઆત કરવી છે, એ ગોલ્સ માટે એક મૂડી આપણે સાઈડમાં મૂકી દીધી હોય. પાંચમું ઓપ્શન બાળકીઓ માટે છે. અગર જો તમારા ઘરમાં એક દીકરી છે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ તમે લઈ શકો. સુકન્યા સમૃદ્ધિ યોજના ફક્ત 10 વર્ષથી નાની ઉંમરની બાળકીઓ માટે છે, ગર્લ ચાઇલ્ડ માટે છે. અને PPF જેવી જ એક સ્કીમ છે, પણ PPF કરતાં વધારે વ્યાજદર, એટલે 8.2% પ્રમાણે અત્યારે એમાં ઇન્ટરેસ્ટ મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આપણે રોકાણ કરવાનું હોય છે ને, એ 15 વર્ષ માટે કરવાનું હોય, અને બીજા 6 વર્ષ પછી એની મેચ્યોરિટી આવે, કાં તો બાળકી 18 વર્ષની થઈ જાય ત્યારે આપણે મૂડી ઉપાડી શકીએ છીએ. ઉદાહરણ તરીકે હું તમને કેલ્ક્યુલેશન કરીને કહું ને, તો દર મહિને 1000 રૂપિયા આપણે 15 વર્ષ માટે જો રોકાણ કરીશું, તો એ 1,80,000 રૂપિયા આપણા કેટલા બન્યા હશે? તો 21 વર્ષના અંતે એ 1,80,000 બન્યા હશે 5,75,000 રૂપિયા. હવે સુકન્યા સમૃદ્ધિ યોજનાની પણ જો સંપૂર્ણ માહિતી જોઈએ છે ને, તો એક વાત કહું, એનો વિડીયો બનાવ્યો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, લિંક ઉપર ક્લિક કરીને તમે આ વિડીયો જોઈને સંપૂર્ણ માહિતી મેળવી શકશો. આ વિડીયોની માહિતી તમને ગમી હશે. આવી જ માહિતી જોવી હોય તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.